તો હેલો મિત્રો, કેમ છો? યોગેન્દ્ર બ્લોગ્સમાં આપનું સ્વાગત છે. આજે આપણે તમને એક જરૂરી માહિતી આપવા જઈ રહ્યા છે. એ છે માહિતી મેળવવાનો અધિકાર એટલે કે આરટીઆઈ એક્ટ. તો મિત્રો, આરટીઆઈ શું છે? આરટીઆઈની માહિતી કેવી રીતે મેળવવી? આરટીઆઈ એક્ટ માટે જે જરૂરી રૂલ્સ છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, કેવી રીતે અરજી કરવાની છે, અરજી કર્યા પછી અપીલ કેવી રીતે કરવાની છે, ક્યારે કરવાની છે, તેની તમામ માહિતી આપવા માટે આજે આ ટૂંકા વ્લોગ્સમાં આપને જઈ રહ્યો છું. પહેલાં તો અમારી ચેનલ યોગેન્દ્ર વ્લોગ્સને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. આવી જરૂરી માહિતી તમને આ અમારા વ્લોગ્સમાં મળતી રહેવાની છે. અને તમને પહેલાં તો આરટીઆઈ શું છે, પહેલાં આરટીઆઈ અને આરટીઈ આમાં ફરક છે. આરટીઈ અને આરટીઆઈ લોકોને આપણે કહેવા માંગીએ છીએ કે ભાઈ આરટીઈ નથી, આરટીઆઈ છે. આરટીઆઈનો ફૂલ ફોર્મ આપણે પહેલા તો સમજીએ તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, બરાબર છે, માહિતી મેળવવાનો અધિકાર આને કહેવામાં આવે છે. તો મિત્રો, આ આરટીઆઈમાં શું માહિતી મેળવવાની હોય છે, કેવી રીતે મેળવવાની હોય છે, કેવી રીતે અરજી કરવાની હોય છે, કે કયા કાગળમાં અરજી કરવાની હોય છે, આ તમામ માહિતી આ વ્લોગ્સને આ વિડીયોમાં આપણે મળવાની છે. તો મિત્રો, આ વિડીયોને વધારે શેર પણ તમારે કરવાની છે. અને આરટીઆઈ વિશે આપણે માહિતીની વાત કરીએ ત્યારે ઘણી કચેરીઓ છે. ગુજરાત સરકારની અંદર જ્યારે આપણે કોઈ પણ કચેરીની અંદર જઈએ છીએ ત્યારે અનેક જગ્યાએ આપણને ધારો કે દાખલા તરીકે આપણે અનાજ મેળવીએ છીએ રેશન કાર્ડથી, ત્યાં આપણને પૂરતું અનાજ મળતું નથી. અનાજ આવે છે તો પૂરતો જથ્થો ક્યારે આવવાનો છે, તો તમને કેટલું અનાજ મળવા પાત્ર છે, અને અનેક જગ્યાએ આપણે માહિતી મેળવી શકીએ છીએ. ગ્રામ પંચાયત છે, ગ્રામ પંચાયતમાં કઈ યોજનાઓ આવે છે, તમારા ગામમાં કેટલી ગ્રાન્ટ આવી, કયા સમાજની કેટલી ગ્રાન્ટ આવી, કયા વિસ્તારની કેટલી ગ્રાન્ટ આવી. ધારો કે મહાનગરપાલિકાની વાત કરીએ તો તમારા વોર્ડ વાઇઝની વાત કરીએ તો તમારા કોર્પોરેટર માટે કેટલી ગ્રાન્ટ મળી છે, કોર્પોરેટરે કઈ એ ગ્રાન્ટ ક્યાં વાપરી, એની પણ માહિતી તમે માંગી શકો છો. સરકારી કચેરીની અંદર એક સાદા કાગળની અંદર તમે એક નાનામાં નાની શબ્દોની અંદર ભાષાની અંદર તમે આ માહિતી તમે માંગી શકો છો. તો મિત્રો, આ વિડીયોની અંદર તમને જણાવવા માંગીશું કે માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ તમે આ માહિતી માંગી શકો છો. માહિતી માંગવા માટે એક A4 સાઇઝનું પેપર લેવાનું છે. પેપર લઈને ઉપર હેડિંગમાં લખવાનું છે માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી માંગવાનો અધિકાર. બરાબર છે, સીધી સિમ્પલ. બાજુમાં આપણે એક અરજી કરીએ છીએ પ્રમાણે તમારું નામ લખવાનું છે, તમારું સરનામું લખવાનું છે અને તારીખ લખવાની છે. વિષયમાં જે તે વિષય પર તમે અરજી માંગો છો એ અરજી માંગવાનો જે પણ તમારો પ્રશ્ન છે એ લખવાનો છે. એમાં તમે કોઈ પણ વ્યક્તિનું નામ જોગ અરજી કરી શકતા નથી, એ પણ ખાસ ધ્યાન આપવાનું છે. અરજી આપણે કરીએ છીએ માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ જો આપણે અરજી કરીએ છીએ તો કોઈ પણ વ્યક્તિનું નામ જોગ અરજી કરી શકતા નથી. આ ખાસ ધ્યાન આપવાનું છે. બીજી વાત કે જ્યારે આપણે આરટીઆઈ કરીએ છીએ, માહિતી માંગીએ છીએ, ત્યારે વિષયની અંદર ખાસ ધ્યાન આપવાનું છે. તમે કયા વિષય ઉપર આપણે માહિતી માંગો છો. ધારો કે હું વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ 4ની અંદર, બરાબર છે, હું એની અંદર એક માહિતી માંગવા જઈ રહ્યો છું. દાખલા તરીકે તમને દાખલો આપું છું કે વોર્ડ 4ની અંદર ફલાણા કોર્પોરેટરની ફલાણી સાલની અંદર કેટલી ગ્રાન્ટ આવી, એ કોર્પોરેટરે આ ગ્રાન્ટ કઈ જગ્યાએ વાપરી છે તેની માહિતી આપવા બાબત, બસ આટલો વિષય લખવાનો છે. પછી તમે નીચે સંક્ષિપ્તમાં લખી શકો છો કે તારીખ આટલાથી આટલા સુધી કેટલી ગ્રાન્ટ આવી, આટલી એમના કાર્યકાળ દરમિયાન કેટલી ગ્રાન્ટ આવી. આ કોર્પોરેટરનું નામ પણ તમે લખી શકતા નથી. કોર્પોરેટરનો શબ્દ ઉપયોગ કરી શકો છો. કેમ ના આવી
એ પણ ઉપયોગ ના કરી શકો, તમે એમને ક્વેશ્ચન ના કરી શકો કેમ ના આવી. આ ખાસ ધ્યાન આપવાનું છે. આ મહત્વના આરટીઆઈ કરો ત્યારે મહત્વના મુદ્દા છે. તમે જ્યારે અરજી કરો છો તેની ખાસ તારીખ લખવાનું ના ભૂલતા, કારણ કે તમે જ્યારે માહિતી માંગો છો મિત્રો, ત્યારે એ માહિતી માંગો છો ત્યારે તમને માહિતી ત્યાંથી આપવામાં આવે છે, અને જો નથી મળતી ત્યારે 30 દિવસની અંદર એની અપીલમાં પણ તમે જઈ શકો છો કે કેમ આ જે માહિતી કરી છે અને આ માહિતી આ તારીખે કરેલી અમને આનો કોઈ જવાબ મળ્યો નથી, એની પણ તમે અપીલ કરી શકો છો માહિતી આયોગને. બરાબર છે. તો મિત્રો આ રીતે તમારે અરજી કરવાની હોય છે. અરજીની અંદર કોઈ પણ વ્યક્તિનું નામ જોગ અરજી કરવાની નથી, કોઈ અધિકારીનું નામ લખવાનું નથી, એ ખાસ ધ્યાન આપવાનું છે. એક કાગળ લેવાનું છે, મેં કહ્યું પ્રમાણે વિષયમાં લખવાનું છે કે મારે મારા વોર્ડની અંદર આ કોર્પોરેટરની ગ્રાન્ટ કેટલી આવી છે આ સાલની અંદર અને આ ગ્રાન્ટ ક્યાં વપરાઈ. બરાબર છે. નીચે સંક્ષિપ્તમાં લખવાનું હોય ત્યારે જય ભારત સાથે જણાવવાનું કે મારા વોર્ડ નંબર 4ની અંદર કોર્પોરેટરના કોટામાં તારીખ 2005 થી 2007ની વચ્ચે કેટલી ગ્રાન્ટ આવી છે અને આ ગ્રાન્ટ કઈ કઈ જગ્યાએ આ કોર્પોરેટરે વાપરેલી છે. બરાબર છે. આટલો મુદ્દો લખીને 20 રૂપિયાની સ્ટેમ્પ પેપર, 20 રૂપિયાની ટિકિટ લેવાની છે. 20 રૂપિયાની તમારે ટિકિટ લેવાની, એક સ્ટેમ્પ ટિકિટ લેવાની છે. એ ટિકિટ તમારે તેની પર ચોંટાડવાની છે અને નીચે લખવાનું છે કે અમે આ માહિતીમાં ભરવાપાત્ર ફી 20 રૂપિયા ભરેલી છે. છેલ્લે લાસ્ટમાં લખવાનું છે. જો તમે આ 20 રૂપિયા ટિકિટ નથી ભરતા તો આ અરજી તમારી ફેલ જાય છે, કોઈ કામની નથી રહેતી. અને પહેલા તો જે પણ તમે કરો છો, જ્યાં જગ્યાએ જે પણ માહિતી આયોગમાં જે અરજી કરો છો એ સ્વીકારવામાં પણ નથી આવતી. તો મિત્રો આ માહિતી મેળવવા માટેનો અધિકાર છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ભારત સરકારનો વ્યક્તિ આ અરજી કરી શકે છે, માહિતી માગી શકે છે. માહિતી મેળવવા માટે જે અરજી તમે કરો છો તેની 20 રૂપિયાની ટિકિટ ના ચોંટાડો તો તે જગ્યાએ તમે જે માહિતી આયોગ જે કચેરીમાં તમે અરજી કરો છો ત્યાં આગળ પણ રૂબરૂ 20 રૂપિયા તમે ત્યાં આગળ 20 રૂપિયા ભરી શકો છો. ત્યાં આગળ તમે વાત કરી શકો છો કે મારે આરટીઆઈ કરવાની છે, તેના 20 રૂપિયા મારે ભરવા છે. એ કોઈ પણ અધિકારીને તમે ત્યાં મળીને તમે આ માહિતી મેળવી શકો છો. બરાબર છે મિત્રો. અને બીજી વાત ખાસ ધ્યાન આપવાનું કે આ અરજી કરો છો ત્યારે તમારે ખાસ મુદ્દાઓનું ધ્યાન આપવાનું છે. કેવા મુદ્દાઓ કે પહેલા અરજી કરો છે તે કોરા કાગળમાં કરવાની છે, કોઈ પણ લેટર પેડમાં કરવાની નથી. કોઈ પણ સંસ્થાના તમે વ્યક્તિ હોવ, એ કોઈ પણ સંસ્થાનો લેટર કે કોઈ પણ લેટર પેડ પર તમારે આ અરજી કરવાની નથી. માત્ર તમારું નામ હોવું જોઈએ, ઉપર તારીખ હોવી જોઈએ, સરનામું હોવું જોઈએ. ઉપર હેડિંગમાં લખવાનું છે માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ અરજી માંગવાનો અધિકાર, માહિતી માંગવાનો અધિકાર, એવું લખવાનું છે. નીચે સાઈડ પર તમારું નામ લખવાનું છે, તારીખ લખવાનું છે, સરનામું લખવાનું છે. પછી વિષય લખવાનો છે. વિષય લખ્યા બાદ ધારો કે વોર્ડ નંબર 4માં 2005 થી 2006 સુધી કોર્પોરેટરના કોટામાં કેટલી ગ્રાન્ટ આવી ને આ ગ્રાન્ટ કઈ કઈ જગ્યાએ ફાળવી છે. અને નીચે પણ એવું લખવાનું છે ફલાણા વિસ્તાર વોર્ડ નંબર 4ની અંદર 2005 થી 2006ની અંદર આ કોર્પોરેટરના કોટામાં કેટલી ગ્રાન્ટ મળી છે તેની માહિતી આપવા બાબત માહિતી આપવા વિનંતી, અને આ ગ્રાન્ટ કઈ જગ્યાએ વાપરી છે. 1-2 નંબર આપી દેશો પણ ચાલશે. 1 નંબરમાં તમારે લખવાનું છે કોઈ પણ માહિતી માગો ત્યારે ખાસ ધ્યાન આપવાનું છે મિત્રો કે તમે જો અનુસૂચિત જાતિમાં આવતા હોય, કોઈ જાતિના કોટામાં આવતા હોય તો તમારે આ માહિતીના 20 રૂપિયા ભરવાના હોતા નથી. બરાબર છે. બીજી વાત તમને કહેવા માંગુ કે માહિતી તો માગી લીધી, તમે કોઈ પણ અરજીમાં માહિતી તો માગી લીધી છે, તમે અરજી પણ કરી અને 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર લગાવીને તમામ પ્રક્રિયા માહિતી મેળવવાની, આરટીઆઈ મેળવવાની કરી લીધી. ત્યારબાદ તમને આરટીઆઈની માહિતી જ્યારે આપવામાં આવે છે ને, ત્યારે માહિતીની આપવામાં આવે છે ત્યારે તમને મોડું થાય કે ભાઈ તમારા સમય મુજબ 30 દિવસનો સમય હોય છે આરટીઆઈના જવાબનો. 30 દિવસની અંદર જો તમને આ માહિતી નથી મળતી તો તમે માહિતી આયોગમાં અપીલમાં જઈ શકો છો કે અમને આ તારીખથી આ તારીખ સુધી
એ અરજીનો નંબર પણ તમારે લખવાનો હોય છે, જે અંદર પાડેલો હોય છે એ લોકોના રજિસ્ટરમાં જ્યારે તમે એ અરજી જમા કરાવો છો ત્યારે એ નંબર લખવાનો કે આ નંબરની અરજી અમે આ તારીખે કરેલી છે ને આનો જવાબ અમને યોગ્ય મળેલો નથી, તો અમે આના ઉપર અપીલમાં જઈએ છીએ. અપીલમાં જાઓ છો અને જો એનો જવાબ મળે છે, ધારો કે તમે અરજી કરીને એનો જવાબ મળી ગયો કે આ તારીખે આ જવાબ છે, અને એના જવાબમાં તમારે પુરાવા એ લોકો આપતા હોય છે, કાગળિયા. ધારો કે કાગળિયા મેળવવાના હોય કે કોપી મેળવવાની હોય ને, તો એક કોપીના 2 રૂપિયા લેખે તમારે ભરવાના હોય છે. ધારો કે તમને માહિતી આપી અને કે તમારે ભાઈ તમારા માહિતીમાં આટલા પેપર છે અને એ પેપર દીઠ 2 રૂપિયા ભરવાના હોય છે, તો તમારે 2 રૂપિયા ભરવા પડે છે ને એ દસ્તાવેજો તમને આપે તો તમે કોપી જે ઝેરોક્સ કોપી હોય છે એના 2 રૂપિયા પણ ભરવા પડે છે. એના અંદર જો કોઈ ફ્લોપી હોય, કોઈ એવો તમારે સીડી હોય કે તમારે કોઈ ફ્લોપી જેવું વસ્તુ હોય કે ભાઈ આ રેકોર્ડિંગ છે એના હોય, તો તમારે એ પ્રમાણે જે આગળ નક્કી કરેલો નિયમ છે એ પ્રમાણે રૂપિયા ભરવા પડતા હોય છે. તો આરટીઆઈ એક્ટમાં આ તમામ વસ્તુની જે માહિતી મેળવો છો ત્યારે ખાસ આ બધું ધ્યાન રાખવું પડે છે. અને જો કોઈ વ્યક્તિને આ માહિતી મેળવવી હોય આરટીઆઈ અધિનિયમ 2005 હેઠળ, તો જો તમારે માહિતી મેળવવી હોય તો સંપૂર્ણ માહિતી મેળવવા માટે જો તમને તકલીફ પડતી હોય તો મારો નંબર છે 7984357824. આ નંબર છે, મોબાઈલ નંબર. મારો ડિસ્પ્લે પર નંબર પણ આવશે. તમારે આ માહિતી મેળવવા કેમ માગો છો એ તમારે શાના માટે માહિતી મેળવવાની છે ખાસ ધ્યાન આપવાનું છે. કોઈ પણ પારદર્શિતા જળવાઈ રહી છે કે નહીં, સરકારી કચેરીમાં કોઈ તમને લાગે છે કે આ કોઈક મને લાગે છે કે આ કોર્પોરેટરે આ ગ્રાન્ટ આટલી આવી છે ને વાપરી નથી, તો તમે એના ઉપર માહિતી માંગી શકો છો. બરાબર છે. પારદર્શિતા માટે આ માહિતી માંગવાની હોય છે. કોઈ આમાં ગુનો નથી, ડરવાની જરૂર નથી. તમામ વ્યક્તિ આ માહિતી માંગી શકે છે દરેક શાખાની અંદર. એવું નહીં કે કોર્પોરેટર માટે કોઈ પણ જગ્યાએ શિક્ષણ ખાતું હોય, આરોગ્ય ખાતું હોય, કોઈ પણ જગ્યાએ તમે આ માહિતી માંગી શકો છો. તો તમને આ વ્લોગ જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને. આવી જ નવી માહિતી માટે જોતા રહો અમારો યોગેન્દ્ર વ્લોગ્સ. મળીશું નવા આવતા વિડીયોમાં, તો જોતા જ રહો અમારા યોગેન્દ્ર વ્લોગ્સ વિડીયોને.